નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત આજના નવા વિડીયોમાં. તો બધા મિત્રો જય માતાજી, જય સિયારામ. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કચ્છના જે પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ એવા કોટેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરવા. અને રસ્તામાં જ એક સુંદર મજાનું નવનિર્માણ થયેલું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. દર્શક મિત્રો આ છે એ માતાના મઠથી રસ્તો આવતો, અને સામે જ તમે જોઈ રહ્યા છો દૂર દૂર જે કોટેશ્વર મહાદેવનું જે બોર્ડ છે. અને 2 કિલોમીટરથી તમે અંતરે અહીંયા આવેલું છે મહાદેવનું મંદિર. નારાયણ સરોવર પણ અહીંયા જ આવેલું છે. બગીચો છે, ગાર્ડન એરિયા છે. અને તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અને જે આ બધું છે આ બધું છે એ રહેવાના વ્યવસ્થા છે સુંદર મજાની. અને જોઈ રહ્યા છો મિત્રો આપણો દેશની શાન એવો ભારતનો તિરંગો પણ અહીંયા ફરકાવવામાં આવી રહ્યો છે. કારણ દર્શક મિત્રો આપણે આ ગાર્ડનમાંથી આપણે અંદર જઈશું, અને ત્યાર પછી આપણે મિત્રો અહીંયાનો જે વ્યવસ્થા છે એ બતાવીશું. જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે, અને ચોખ્ખાઈની પણ ખૂબ જ સારી એવી અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો. અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા પહેલાં આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. ત્યાર પછી અહીંયાનું જે દૂરથી આવતા જે યાત્રિકોને રહેવા માટે, જમવા માટે શું વ્યવસ્થા છે, શું ટાઈમ છે, એ પણ મિત્રો સંપૂર્ણ મિત્રો આ વિડીયોમાં આપણે બતાવીશું. મિત્રો અહીંયા જોઈ રહ્યા છો જે આ મંદિરનું સંચાલન થઈ રહ્યું છે ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા અહીંયા સંચાલન થઈ રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણ તમને અહીંયા પાદુકાના દર્શન થશે. અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર, અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના તમને દર્શન કરાવીશું. જોઈ રહ્યા છો દર્શક મિત્રો ખૂબ જ સુંદર મજાનું શાંત વાતાવરણ છે. એની વચ્ચે આપણે સ્વામિનારાયણ ભગવાનના આપણે દર્શન પહેલી વખત કરાવીશું, અને ત્યાર પછી અહીંયાની જે સંપૂર્ણ માહિતી રહેવા જમવાની પણ આપશું. તો પહેલાં આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લઈશું. જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે, અને જોઈ રહ્યા છો દરવાજો વાવ ખૂબ જ સુંદર મજાનું શાંત વાતાવરણ મિત્રો છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી ગયા છે, અને તમને શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવવા જઈ રહ્યા છે. ખૂબ જ વિશાળ મોટો હોલ છે, અને સેન્ટ્રલી એસી છે મિત્રો, અને ખૂબ જ શાંતિનો તમને એને અહેસાસ થાય છે મિત્રો. તો દર્શક મિત્રો તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવવા જઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો તમે જઈ રહ્યા છો સ્વામિનારાયણ ભગવાન અને શણગાર સજીને ખૂબ જ સુંદર મજાના ફૂલોથી શણગારવામાં આવ્યો છે, અને એનો ફળનો ભોગ પણ ચડાવી દેવામાં આવ્યો છે. કારણ કે સવારનો આપણે અહીંયા આવ્યા છે. અહીંયાના જે છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના મહંતોનું જે પરંપરા પ્રમાણે અહીંયા જે સ્વામિનારાયણ ભગવાન જે અહીંયા પણ મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું તમને બતાવવામાં આવી રહ્યું છે શ્રી કોટેશ્વર મંદિર નારાયણ સરોવર. અને કોટેશ્વર મહાદેવની પૂજા કરતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા સ્વામિનારાયણ ભગવાનની તમે પૂજા પાઠ અને પ્રાર્થના પણ અહીંયા બેઠા બેઠા કરી શકો છો. ખૂબ જ શાંત વાતાવરણ છે. જોઈ રહ્યા છો મિત્રો સેન્ટ્રલ એસીથી સવારના 10:58 થઈ ગઈ છે. છે રિસેપ્શનમાં અહીંયા કંઈક ખાસ સૂચના લખવામાં આવી છે, એ પણ આપણે બતાવી દઈશું મિત્રો. તો મિત્રો દૂરથી યાત્રિકો સર્જાઓ જે આવતા હોય એના માટે ખાસ જે ભાવપત્રક છે. 3 બેડરૂમ એસીમાં 1650, નોન એસીમાં 1550 છે. એક્સ્ટ્રા બેડ માટે 300 રૂપિયા. હોલ છે તો એને 400 છે. એસી માટે નોન એસી 350, તેમજ પર પર્સન જમવાના 100 રૂપિયા. અને એક બસના નાવા ધોવાનું રસોઈ બનાવવામાં પોતાની જો રસોઈ બનાવી તો 2000 રૂપિયા ચાર્જ છે. અને અહીંયા છે એ જમવાનું બ્રેકફાસ્ટ ટાઈમનો અને સાંજનો વાળુનો ડિનરનો પણ ટાઈમ અહીંયા આપી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે આ જે છે
માહિતી લઈશું અને રૂમની વ્યવસ્થા શું છે એ પણ મિત્રો આપણે જોઈશું. તો દર્શક મિત્રો આપણે જઈ રહ્યા છીએ રૂમ જોવા અને જે આ ભોજનાલય છે એનો પણ આપણે માહિતી આપીશું. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો અહીંયા ગાર્ડન એરિયો છે અને ઉપર પણ જે રૂમ છે નીચે પણ રૂમ છે. તો દર્શક મિત્રો રૂમ છે એ પ્રમાણે નીચે 26 છે, ઉપર પણ 26 છે અને સંપૂર્ણ મિત્રો જે સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો કેમેરા. તો આ રીતે મિત્રો ખૂબ જ શાંત વાતાવરણ, કુદરતી વાતાવરણની સાથે કચ્છના પવિત્ર ધામ એવા કોટેશ્વર મહાદેવના મંદિરે તમે દર્શન કરવા જો આવતા હો તો જે યાત્રાળુ માટે આ બેસ્ટમાં બેસ્ટ મિત્રો રહેવા, જમવા અને ચોખ્ખાઈની મિત્રો જે વાત કરીએ તો ખૂબ જ સારી એવી છે. અને દર્શક મિત્રો ચલો હવે આપણે જઈશું અહીંના રૂમની જે છે એ માહિતી મિત્રો લઈશું અને ત્યાંની પણ આપણે શું સુવિધા છે અને એ પણ મિત્રો આપણે રૂમની માહિતી લઈશું મિત્રો અને ત્યાંની સંપૂર્ણ મિત્રો માહિતી આપશું મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે 5 સ્ટાર હોટલમાં જે સુવિધા હોય એ ટાઈપની મિત્રો સુવિધા અહીંયા આપવામાં આવી રહી છે યાત્રાઓ માટે અને એ પણ બિલકુલ નજીવા ચાર્જમાં. તમે જોઈ રહ્યા છો 3 બેડનો રૂમ છે મિત્રો અને એસી છે મિત્રો, પંખા અને ખૂબ જ સુંદર મજાનું જે હવા ઉજાસ રૂમ. તમે ખાલી આ દરવાજો ખોલો એટલે તમને બહારનું વાતાવરણ તમને જોવા મળે મિત્રો, જે ગાર્ડન એરિયો. તો મિત્રો આ જે છે એ બિલકુલ શાંત એરિયામાં નેચરલ હવામાં અહીંયા આવેલું છે. અને દર્શક મિત્રો એસી અને નોન એસીના રૂમ સરખા જ છે પણ ખાલી ડિફરન્સ એ છે કે એસી નોન એસી જો તમારે લેવો તો એ ટાઈમે તમારે એસી ચાલુ કરવાનું રહેતું નથી, બાકી રૂમ અને સુવિધા બધી એક જ છે અને ખૂબ જ સુંદર મજાની સુવિધા છે. અને તમને અહીંયા બાથરૂમનો પણ તમને બતાવી દઉં, ખૂબ જ સુંદર મજાનું ચોખ્ખાઈ મિત્રો જોરદાર છે અને જે ગરમ પાણી માટે ગીઝરની પણ વ્યવસ્થા છે. એટલે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા સેન્ટ્રલી જે પાણી પીવાની પણ વ્યવસ્થા છે મિત્રો. ફિલ્ટર છે ઉપર, ફિલ્ટરનું ઠંડુ પાણી, સાદું પાણી. તો ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા પાણી પીવા માટેનું પણ છે અને જાળી લગાવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ જાતનો વધારે કચરો ન આવે અને ફિલ્ટર થઈને તો એ અહીંયાના યાત્રિકો માટેની સુવિધા છે મિત્રો. હા, તો દર્શક મિત્રો આપણે જે 3 બેડ જે રૂમ જોયો, સુવિધાની પણ જોઈ અને હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ હોલ જોવા અને હોલમાં પણ શું સુવિધા છે એ મિત્રો આપણે બતાવીશું. તો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ હોલમાં કે આ હોલ એ લોકોને વધારે ઉપયોગી થઈ શકે કે જે લોકો સંઘમાં આવતા હોય કે મિની બસ લઈને આવતા હોય, ટુરિસ્ટ પ્લેસ લોકો આવતા હોય, નિશાળવાળા સ્કૂલ પ્રવાસીઓ લોકો આવતા હોય એ માટેનો અહીંયા આ જે હોલ છે ખૂબ જ સુંદર મજાનો. અહીંયા પણ ચોખ્ખાઈ તમે જોઈ રહ્યા છો મિત્રો અને એસી પણ જોઈ રહ્યા છો મિત્રો. આ હોલમાં એસીની વ્યવસ્થા પણ છે અને આ રીતે જે આગળ આપણે પ્રાઇસ બતાવી એ પ્રમાણે અહીંયા પણ. અને ખાસ મિત્રો એ વસ્તુનો તમને ખૂબ જ સારો એવો અહીંયા ફાયદો છે કે હોલ લ્યો કે રૂમ લ્યો, તમારે જમવાનું ઇન્ક્લુડ 2 ટાઈમનું જમવાનું ઇન્ક્લુડ આ જે ચાર્જની અંદર જ આવી જાય છે. જેથી કરીને ધારો કે તમે 3 BHK રૂમ લીધો 3 બેડવાળો તો 3 લોકોનું તમે વિચારો કે 3 ટાઈમ જમવાનું નાસ્તાનું તો તમારો 900 રૂપિયા તો એ જ થઈ જાય. એવરેજ આપણે જોઈએ તો નજીવો ખર્ચો છે, બિલકુલ નજીવો ખર્ચામાં અહીંયા તમને ખૂબ જ સારી એવી સુવિધા મળી રહેશે અને ચોખ્ખાઈ મળી રહેશે. તેમજ કુદરતી વાતાવરણમાં પણ મિત્રો તમને અહીંયાનું જે વાતાવરણ મનમોહક વાતાવરણ છે ને તમે દૂરથી મિત્રો અહીંયા તમે જે નારાયણ સરોવર છે, કોટેશ્વર મહાદેવના પણ અહીંયાથી તમને દર્શન થતાં દ્રશ્યમાન થાય છે મિત્રો. અને દર્શક મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલયમાં કે જ્યાં 2 ટાઈમ જમવાનું, 1 ટાઈમ નાસ્તાની વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાનો કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે પહેલાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી રહ્યા, જે પ્રસાદ લઈ રહ્યા છે તે. અને હવે પછી મિત્રો આપણે જોઈએ આજનું મેનુ શું છે. તો કે સવારનો નાસ્તામાં છે મિત્રો જે ઇડલી સંભાર છે અને આગળ જોઈએ તો મિત્રો બપોરનો સમય થઈ ગયો છે તો જમવાની પણ શું વ્યવસ્થા છે એ પણ આપણે જોઈશું મિત્રો.
તો દર્શક મિત્રો અહીંયા જોઈ રહ્યા છો દાળ છે અને આમાં છે ભાત છે મિત્રો. તો મિત્રો ખાસ ચોખ્ખાઈની વ્યવસ્થા ખૂબ જ સારી એવી રાખવામાં આવે છે. અહીંયાને જે ચોળાનું શાક છે મિત્રો, રસાવાળું ખૂબ જ સુંદર મજાનું. અને અહીંયા છે મિત્રો પાલકની ભાજી, મતલબ જે તંદુરસ્ત પૌષ્ટિક આહારનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને અહીંયા છે સ્વામિનારાયણ ભગવાનની રોટલી, એટલે આમાં તો કાંઈ ઘટે જ નહીં મિત્રો. તો જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ ચોખ્ખાઈ, પૌષ્ટિક આહાર અને કુદરતી વાતાવરણમાં અહીંયા રહેવા અને જમવાની ખૂબ જ સારી એવી વ્યવસ્થા મિત્રો અહીંયા કરવામાં આવી છે. જેમ હું તમને બતાવી છું, ખૂબ જ સુંદર મજાનો હોલ છે, એ પણ એસી અને પંખાથી સજ્જ છે. અને ડાઇનિંગ ટેબલ પર અહીંયા પ્રસાદ લઈ શકાય, ભોજન કરી શકાય, નાસ્તો કરી શકાય. અને દૂરના પ્રવાસી લોકો આવે તો અહીંયા જે બેસ્ટમાં બેસ્ટ કહી શકાય તો નારાયણ સરોવરનું અહીંયા રહેવાની વ્યવસ્થા છે. અને તમને એવું લાગે કે જાણે અહીંયા થોડી આ રીતે 5 સ્ટાર હોટલનું જે જમવાનું મળે એ ટાઈપનું અહીંયા મિત્રો તમને જમવાનું પણ દેશી અને આપણું ગુજરાતી કાઠિયાવાડી જે દેશી ખોરાક છે તમને પૌષ્ટિક આહાર અહીંયા મળી રહે. અને 5 સ્ટાર હોટલ જેવી મિત્રો અહીંયા સુવિધા પણ તમને મળી રહે એવી તમને અનુમાન થાય મિત્રો. કારણ કે બહારનું વાતાવરણ મિત્રો જોતાં તમને ખૂબ જ આનંદ થાય અને કુદરતી વાતાવરણમાં અહીંયા આવેલું છે. અને દર્શક મિત્રો હવે આપણે અગાશી ઉપર જઈશું અને ત્યાંનું પણ ખૂબ જ સુંદર મજાનું વ્યૂ તમને બતાવીશું. કારણ કે જો આપણે ફરવા જઈએ તો આપણે ખાસ વાતાવરણનું અને જમવાનું ધ્યાન રાખવું જ પડે. અને એવામાં અહીંયા જે સ્વામિનારાયણ ભગવાન જે ભુજથી સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરથી અહીંયા સંચાલિત થઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા વાતાવરણ છે. અને આપણે આગલા વિડીયોમાં જે અહીંના સંસ્થાપકો હતા, આયોજક હતા, એમના થ્રુ આપણે ખૂબ જ સારી માહિતી મળી રહી હતી, પણ એ ટૂંકમાં હતી. અને આ તમને વિસ્તૃત માહિતી હું આપી રહ્યો છું એ માટે કે તમને અહીંયા આવવાનું જે રહેવાનું ખૂબ જ સારી વ્યવસ્થાની જાણકારી દૂરના જે લોકો હોય એને મળી રહે. તો જોઈ રહ્યા છો મિત્રો આપણે ઉપર અગાશી પરથી ખૂબ જ સુંદર મજાનો અહીંયાનો વ્યૂ લઈ રહ્યા છીએ. કુદરતી વાતાવરણ જોઈ રહ્યા છો મિત્રો. દૂર દૂર તમને નારાયણ સરોવરના દર્શન થઈ રહ્યા છે. એથી દૂર તમે જોઈશો તો મિત્રો તમને કોટેશ્વર મહાદેવની ધજા ફરફરતી દેખાઈ રહી છે. અને આ રીતે તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું અહીંયા વાતાવરણ છે, શાંત વાતાવરણ છે. અને ફરવા માટે અને અહીંયા પછી રહેવા માટેનું બેસ્ટમાં બેસ્ટ મિત્રો આ લોકેશન કહી શકાય મિત્રો. સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા તમે પૂજાપાઠ પણ કરી શકો, શાંત વાતાવરણમાં રહીને તમારા પરિવાર જોડે ખૂબ જ સારું એવું મિત્રો અહીંયા સુવિધા કરવામાં આવે છે, એ પણ નજીવા ખર્ચે. અને જોઈ રહ્યા છો નારાયણ સરોવરનું બોર્ડ તમે જોઈ રહ્યા છો. અને આ રીતે મિત્રો અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યાત્રિકો માટેનું નારાયણ સરોવર રહેવા અને જમવાનું ખૂબ જ સારું એવું વ્યવસ્થા કરવામાં આવી છે. તો દર્શક મિત્રો હું તમને ચારે બાજુ બતાવ્યું છે. જે આ રસ્તો છે એ નારાયણ સરોવરથી માતાના મઢ બાજુ જઈ રહ્યો છે. અને અગાશી ઉપરથી આપણે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ ભગવાનના મંદિરના પણ દર્શન કરાવી રહ્યા છીએ. અને આ છે મિત્રો જે જનરલ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા બહાર પણ કરવામાં આવી છે. અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો ભારતનો શાન એવો રાષ્ટ્રધ્વજ પણ ફરફરી રહ્યો છે. કારણ કે આ એક આપણું ગુજરાતનું બોર્ડરનું છેલ્લું જે યાત્રાધામ, તીર્થધામ કહી શકાય. કારણ કે સામેની સાઈડ તરત જ પછી પાકિસ્તાનની બોર્ડર, પાકિસ્તાનનો એરિયો આવી જાય છે. અને આ બાજુ મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો પક્ષીઓને ચણવા માટેનો ચબૂતરો પણ છે. અને વિશાળ ગાર્ડન એરિયો પણ જોઈ રહ્યા છો. અને આગળ પણ જે ડેવલપ થઈ રહ્યું છે મિત્રો, ત્યાં ભવિષ્યમાં ગૌશાળા બનવાનું છે, એનું પણ અહીંયા આયોજન થઈ રહ્યું છે મિત્રો. તો આ રીતનું જો મિત્રો તમારા બાળકોને ખૂબ જ કુદરતી વાતાવરણમાં અહીંયા આવીને રમવાનું, બગીચામાં આનંદ લેવાનું ખૂબ જ મજા આવે છે મિત્રો. તો આ રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટું વિશાળ મેદાન છે. અને તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા આપણે દૂરથી તમને આખું વ્યૂ બતાવી રહ્યા છીએ. અને ખૂબ જ જોરદાર સુંદર મજાનું અહીંયા વ્યૂ તમને બતાવી રહ્યો છું મિત્રો. અને દર્શકો મિત્રો આપણે નીચે આવી ગયા છીએ. અને જે મેં ઉપરથી તમને બતાવ્યું એ જ મિત્રો અહીંયા બતાવી રહ્યો છું કે જે લોકો દૂરથી આખો સંઘ આવતો હોય ટ્રાવેલર્સ માટે, કે જે લોકોને અહીંયા ખાલી નાવું ધોવું, ફ્રેશ થવું હોય, કપડાં ધોવું હોય, જમવાનું બનાવીને પોતાની રીતે જે રસોઈ બનાવી હોય તો તેના માટે પણ અહીંયા સુંદર મજાનો હોલ હવા ઉજાસવાળો બનાવવામાં આવી ગયો છે મિત્રો. અને પંખાની વ્યવસ્થા છે મિત્રો. અને જે જોઈ રહ્યા છો અહીંયા નળની સુવિધા છે. ટૂંકમાં અહીંયા જે સંઘ આવતો હોય જે પોતાનું જે રસોઈનું સીધું કરિયાણું સાથે લઈને
જ્યાં જ્યાં રોકાતા હોય ત્યાં જાતે બનાવતા હશે તો તેમના માટે પણ અહીંયા ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા વોશિંગ મશીન પણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને જે યાત્રાળુ લોકોને અહીંયા નાહી ધોઈને કોઈને કપડાં ધોવા હોય તો કપડાં પણ ધોઈ શકે. તો આ રીતે મિત્રો અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર આવેલું છે તેમાં રહેવા જમવાની ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. બધી જ રીતે સંપૂર્ણ અહીંયા સુવિધા મિત્રો મળી રહી છે મિત્રો. તો દર્શક મિત્રો, આ હતું જે સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવર નો જે મંદિર છે ત્યાં રહેવા અને જમવાની તેમજ ખૂબ જ સુંદર મજાના વાતાવરણનો જે સુવિધા મેં તમને બતાવી પ્રાઇસ સાથે. તો દર્શક મિત્રો, વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ ભગવાન લખજો. અને આ વિડીયો પોસિબલ હોય તો તમે તમારા ફેમિલી સર્કલ કે મિત્રોને પણ મોકલી શકો છો, જેથી કરીને દૂરથી જે યાત્રિકો કે ફરવા માટે આવતા હોય એ લોકોને આ વિડીયો છે એ મદદરૂપ બને. તો અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ.